જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે વડોદરા ગેસ લિમિટેડના કનેક્શનના ફોર્મનું વિતરણ. નાગરિકોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર પરથી નિયત ફોર્મ મળશે. છોટાઉદેપુર નગરના નાગરિકોની સુખાકારી અને સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે વડોદરા ગેસ લિમિટેડ VGL દ્વારા નગરમાં ઘરે ઘરે પાઇપલાઇન મારફતે રાંધણ ગેસ PNG કનેક્શન આપવાની મહત્વાકાંક્ષી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના રજીસ્ટ્રેશન માટે ફોર્મનું વિતરણ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવનાર આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રારંભિક તબક્કે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગેસ જોડાણ મેળવવા ઈચ્છુક નગરજનોએ છોટાઉદેપુર કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર ખાતેથી નિયત ફોર્મ મેળવવાનું રહેશે. છોટાઉદેપુર નગરના દરેક ઘરોમાં પાઇપલાઇન દ્વારા ગેસ જોડાણ મળવાથી નગરજનોને સુરક્ષિત, સતત અને આર્થિક રીતે કરકસરયુક્ત ઇંધણ મળી રહેશે. આ સુવિધાથી ગૃહિણીઓના સમય બચશે અને પરંપરાગત સિલિન્ડર બદલવા જેવી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આ સુવિધા નગરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છ ઇંધણ વપરાશને પ્રોત્સાહન આપવા મહત્વનું પગલું સાબિત થશે. હું અલ્પા શાહ, છોટાઉદેપુર નગરપાલિકાની કારોબારી અધ્યક્ષ છું. આજે હું બરોડા ગેસ પાઇપલાઇનનું ફોર્મ મને આપવામાં આવ્યું છે કલેક્ટર ઓફિસમાંથી, અને તમને પણ હું ગામના દરેક લોકોને વિનંતી કરું છું કે દરેક જણ ડિસ્ટ્રિક્ટ સેન્ટરમાંથી આ ફોર્મ લઈ શકશો. અને ત્યાર પછી આ ફોર્મ અત્યારે માત્ર આપણે લેવાનું જ છે અને 1 મહિના પછી ભરીને પરત પાછું આપવાનું છે. હું કિનલ ચૌધરી, છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું અને વડોદરા ગેસ લિમિટેડની ગેસ પાઇપલાઇન છોટાઉદેપુર નગરમાં શરૂ થવા જઈ રહી છે, જેનું આ ફોર્મ છે, જે છોટાઉદેપુર સેવા સદન ખાતે આવેલા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર ઉપરથી તમામ નગરજનો પ્રાપ્ત કરી શકે છે, જેની ફી છે માત્ર 20 રૂપિયા.